નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરમાં આજે આપણે જોવાના છે મે મંથનો લેક્ચર નંબર 9 અને કઈ રીતે જોશું 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. પહેલો જ ક્વેશ્ચન, તાજેતરમાં ચર્ચામાં રહેનાર પુસ્તક અપનાપનના લેખક કોણ છે? કયું પુસ્તક છે? અપનાપન. તો અપનાપન જે પુસ્તક છે એના લેખક છે શિવરાજસિંહ ચૌહાણ. કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. હવે આની અંદર શિવરાજસિંહ ચૌહાણ દ્વારા શું કહેવામાં આવ્યું? જે આ અપનાપન જે પુસ્તક છે એમાં એણે જે 35 વર્ષનો અનુભવ છે, કોની સાથેનો અનુભવ? જે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે એની સાથે 35 વર્ષનો અનુભવ દર્શાવ્યો છે. 35 વર્ષનો અનુભવ. આ 35 વર્ષનો અનુભવ આ પુસ્તકની અંદર દર્શાવવામાં આવ્યો છે. એ એવું કહે છે શિવરાજસિંહ ચૌહાણ કે પ્રધાનમંત્રીજી સાથે મારી પ્રથમ મુલાકાત જે એકતા યાત્રા હતી ત્યારે. પ્રથમ મુલાકાત ક્યારે? એકતા યાત્રા વખતે, જે 1991 ની અંદર. તો અહીંયા શિવરાજસિંહ ચૌહાણની પ્રથમ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે, તો ત્યારથી લઈ 1991 થી લઈ અને આ 2026, તો જે આ 35 વર્ષનો સમયગાળો છે, આ 35 વર્ષના સમયગાળામાં જે પણ એણે અનુભવ્યું છે, નરેન્દ્ર મોદી સાહેબ સાથે કામ કરીને જે પણ અનુભવ્યું છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. અને પુસ્તકનું નામ આપ્યું છે અપનાપન. તો આના લેખક કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ. લેખક આ છે, પણ જો વિમોચન, જે આ પુસ્તકનું વિમોચન કરનાર છે એ એમ વેંકૈયા નાયડુ અને જે એચડી દેવગોડા છે એના દ્વારા આ પુસ્તકનું વિમોચન. બાકી લેખક તો કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ, જે આપણા કૃષિ મંત્રી છે. તો પુસ્તક અપનાપન, લેખક શિવરાજસિંહ ચૌહાણ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના જે 35 વર્ષનો અનુભવો છે એના ઉપર આધારિત, વિમોચન કરનાર એમ વેંકૈયા નાયડુ અને એચડી દેવગોડા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રથમ મુલાકાત, શિવરાજસિંહ ચૌહાણની પ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી? એકતા યાત્રાથી, જે 1991 ની અંદર હતી. તો ત્યાંથી અત્યારે જે 35 વર્ષનો સમયગાળો છે એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. હવે બીજા 2-3 પુસ્તક જોઈ લઈએ જે ચર્ચામાં હોય, જેમ કે વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ. આ એક પુસ્તક, કોન્સ્ટિટ્યુશન મેટર્સ. તો આના લેખક કોણ? તો એ છે ડી.વાય. ચંદ્રચૂડ. એક બીજું પુસ્તક, શેર જીસને ચાંદની પીલી. તો આ કોની સાથે સંબંધિત છે? તો એસ સોમનાથ. કોની સાથે? એસ સોમનાથ, આપણા ઈસરોના પૂર્વ અધ્યક્ષ એસ સોમનાથ. એક પુસ્તક છે 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. આ કોની સાથે સંબંધ ધરાવે? 4 સ્ટાર્સ ઓફ ડેસ્ટિની. તો મનોજ મુકુંદ નરવાણે. તો આ પણ તાજેતરની અંદર ચર્ચામાં રહેલા પુસ્તકો. અપનાપન, નરેન્દ્ર મોદી સંગ મેરે અનુભવ, શિવરાજસિંહ ચૌહાણ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સાસણગીર ખાતે પ્રી આઈબીસીએ સમિટ ઇવેન્ટ તરીકે સી સ્પોટલાઇટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કોણે કર્યું? હવે અવારનવાર આ ચર્ચામાં છે, આપણે 2-3 લેક્ચરમાં આની ચર્ચા કરેલી જ છે. એક ઇવેન્ટ થવાની છે, એક મીટિંગનું આયોજન છે, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ. હવે જે આ વર્ષે 2026માં આનું આયોજન ક્યાં થવાનું છે? આપણા ભારતમાં. જે આનું સંમેલન આયોજિત થવાનું છે, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ જે થવાની છે, આ સમિટ આપણા ભારતની અંદર આ વર્ષે એટલે કે 2026માં. હવે આ સમિટ જ્યારે આયોજન હમણાં જ થશે, 1-2 જૂન જે એ તારીખની અંદર આ સમિટનું આયોજન. તો આ જે સમિટ થવાની છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની, તો એ સમિટ પહેલા, એટલે પ્રી આઈબીસીએ સમિટ ઇવેન્ટ તરીકે, એ સમિટ તો 1 જૂનના રોજ થશે, પણ એની પહેલા સાસણગીર ખાતે એક સી સ્પોટલાઇટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાસણગીર ખાતે શેનું ઉદ્ઘાટન? સી સ્પોટલાઇટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન.
તો આ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કોણે કર્યું? પ્રશ્ન આપણો એ છે. તો આનું ઉદ્ઘાટન કરનાર છે ભૂપેન્દ્ર યાદવ. ઉદ્ઘાટન કરનાર કોણ છે? ભૂપેન્દ્ર યાદવ. અને આ આપણા પર્યાવરણ મંત્રી છે. કોણ છે? પર્યાવરણ મંત્રી. તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, હવે આની ચર્ચા આપણે કરી જ લીધી છે કે ભાઈ આની સ્થાપના 2023માં કરવામાં આવી હતી, કારણ કે જે પ્રોજેક્ટ ટાઈગર છે એના 50 વર્ષ પૂર્ણ થયા હતા. હવે આ જે પહેલ છે એ આપણા ભારતની જ છે અને આના અધ્યક્ષ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના અધ્યક્ષ, પ્રથમ અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ. તો આ ઇવેન્ટ હજુ જૂન મહિનામાં થશે. તો એની પહેલા સાસણગીર ખાતે આ સિંહ સ્પોટલાઇટ પ્રોગ્રામ. હવે આ ઉદ્દેશ્ય શું છે? આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય કે પહેલા તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જે બિલાડી પ્રજાતિ છે, મોટી બિલાડી પ્રજાતિ, એના 7 પ્રાણીઓ સામેલ છે, જેમ કે સિંહ, વાઘ, દીપડો, જેગુઆર, પ્યુમા, હિમ દીપડો. આમાંથી જે સૌથી મહત્વનું કહી શકાય એમાં પણ આપણા ભારત અને ખાસ કરીને ગુજરાતમાં જેનો રહેવાસ છે એ સિંહ. તો સિંહના સંરક્ષણને લઈને આ જે ઇવેન્ટ છે, આ જે પ્રોગ્રામ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સિંહના સંરક્ષણને લઈને. તો ભાઈ સિંહનો રહેવાસ તો ક્યાં છે? આમ ભારતમાં તો જોવા મળતા હોય કોઈને કોઈ પ્રાણી સંગ્રહાલયની અંદર, પણ ખાસ આપણે વાત કરીએ કે સિંહનું મુખ્ય રહેઠાણ તો એ આપણા ગુજરાતના સાસણગીર ખાતે. તો આ સાસણગીરમાં જે સિંહ છે એના સંરક્ષણને લઈને વાત કરી છે. જ્યારે કોઈ આબોહવાકીય જે પરિવર્તન આવતું હોય તો એને પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. માણસ અને જે પ્રાણીઓ વચ્ચેનો જે સંઘર્ષ છે તો આ સંઘર્ષને અટકાવવાનું છે. તો આવા ઉદ્દેશ્યથી આ સિંહ સ્પોટલાઇટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આનું ઉદ્ઘાટન કોના દ્વારા? ભૂપેન્દ્ર યાદવ દ્વારા, સાસણગીર ખાતે. તો પ્રી ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ ઇવેન્ટ સિંહ સ્પોટલાઇટ પ્રોગ્રામ સાસણગીર ખાતે, ઉદ્ઘાટન કરનાર ભૂપેન્દ્ર યાદવ. ઉદ્દેશ્ય સિંહ સંરક્ષણ મોડેલ પ્રદર્શિત કરવું અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવું. આબોહવા જે પરિવર્તન છે એને ધ્યાનમાં રાખવાનું છે. માનવ પ્રાણી વચ્ચેના જે સંઘર્ષ છે એને અટકાવવાના છે. હવે સિંહોની વસ્તી તો 2025માં જે સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે કેટલી થઈ હતી? 891. 2020ની તુલનામાં કેટલા ટકાનો વધારો નોંધાયો? 32%. 2025ની એક એક્ઝામમાં લગભગ તો રેવન્યુ તલાટીના જ પેપરની અંદર આ જે ટકા છે એ પૂછાઈ ગયા હતા. અહીંયા કુલ આંકડો છે વસ્તી ગણતરીનો 891, પણ ત્યાં પ્રશ્ન કેટલા ટકાનો વધારો થયો, કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? તો 32%. પ્રોજેક્ટ લાયન 2020ની અંદર. હવે જે સિંહને જે મજબૂત કાનૂની રક્ષણ પ્રાપ્ત થયેલું છે સિંહ માટે, તો એનો ઉલ્લેખ ક્યાં ક્યાં છે? જે મજબૂત રીતે કાનૂની રક્ષણ પ્રાપ્ત છે સિંહને, તો એ સાઇટ્સના પરિશિષ્ટ વનની અંદર પણ કાનૂની રક્ષણ, પછી વન્ય જીવન જે સંરક્ષણ અધિનિયમ છે 1972નો, એની અનુસૂચિ 1 હેઠળ પણ સિંહને કાનૂની રક્ષણ પૂરું પાડેલું છે. આ સાઇટ્સ, આનું પૂરું નામ થાય કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફ્લોના. તો એના પરિશિષ્ટ 1 હેઠળ પણ કાનૂની રક્ષણ. તો આ હતી સિંહ સ્પોટલાઇટ પ્રોગ્રામ જે આપણા સાસણગીર ખાતે, અને અહીંયા ઉદ્ઘાટન કરનાર છે ભૂપેન્દ્ર યાદવ જે આપણા પર્યાવરણ મંત્રી છે. આ થોડા ડેટા પણ ધ્યાનમાં રાખજો. હવે પ્રોજેક્ટ ટાઈગર. તો પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે? તો પ્રોજેક્ટ ટાઈગર 1973ની અંદર. પ્રોજેક્ટ એલિફન્ટ, આની શરૂઆત 1992માં. પ્રોજેક્ટ ડોલ્ફિન, આની શરૂઆત 2009માં. પ્રોજેક્ટ ચિત્તા, આની શરૂઆત 2022ની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં એનડીઆરએફના પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પ્રેસિડેન્ટ કલર એવોર્ડ્સ કોને એનાયત કરવામાં આવ્યું? એનડીઆરએફ. તો જે એનું જે આયોજન છે, જે એનો સમારોહ છે એનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં મુખ્ય અતિથિ તરીકે આપણા ગૃહમંત્રી જે અમિત શાહજી છે એ પણ અહીંયા મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. તો એનડીઆરએફ, તો આ જે પ્રેસિડેન્ટ જે કલર એવોર્ડ છે એ કાર્યક્રમનું આયોજન તાજેતરની અંદર કઈ જગ્યાએ? તો એનું આયોજન કર્યું છે ગાઝિયાબાદની અંદર. ગાઝિયાબાદ ક્યાં આવેલું છે? ઉત્તર પ્રદેશમાં. તો ગાઝિયાબાદની અંદર ઉત્તર પ્રદેશ ખાતે આ સમારોહ, આ કાર્યક્રમનું આયોજન, અને અહીંયા મુખ્ય અતિથિ તરીકે કોણ હાજર હતા? અમિત શાહજી. અહીંયા મુખ્ય અતિથિ તરીકે હાજર હતા અમિત શાહજી. ક્લિયર? હવે આ એનડીઆરએફ જેને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મળેલો છે.
પ્રેસિડેન્ટ કલર એવોર્ડ. તો હવે આ એનડીઆરએફ કામ શું કરે? હવે એનડીઆરએફ નું પૂરું નામ થાય નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. કે ભાઈ ડિઝાસ્ટર એટલે કે કોઈ જગ્યાએ આપત્તિ આવેલી છે અથવા તો આપત્તિ આવવાની સંભાવના રહેલી છે તો ત્યાં આ એનડીઆરએફ જે ટીમ છે, જે ફોર્સ છે, એને તૈનાત કરવામાં આવે. ખાસ કરીને જ્યારે ચોમાસા દરમિયાન તમને આ વધારે જોવા મળતા હોય કે કારણ કે ભારતની અંદર ક્યાંય ને ક્યાંય પૂરની પરિસ્થિતિ હોય છે. આ પૂરની પરિસ્થિતિમાં બચાવ કામગીરીમાં તમને કોણ જોવા મળે? આ એનડીઆરએફની ટીમ. હાલમાં એનડીઆરએફમાં 16 બટાલિયન સામેલ છે. કેટલી બટાલિયન સામેલ છે? 16 બટાલિયન સામેલ છે એનડીઆરએફ ની અંદર. જે પણ ડિઝાસ્ટર છે, આપત્તિ છે, એની અંદર બચાવ કામગીરી માટેનું આ કામ કરે છે એનડીઆરએફ. તો વર્તમાનમાં પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી એને સન્માનિત કરવામાં આવ્યું અને આના માટેનો જે સમારોહ હતો, કાર્યક્રમ, એમાં કોની ઉપસ્થિતિ? મુખ્ય અતિથિ તરીકે અમિત શાહજીની. તો આ જે આખો કાર્યક્રમ હતો એનું આયોજન ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ ખાતે. તો એનડીઆરએફ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ, આયોજન ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ, મુખ્ય અતિથિ શ્રી અમિત શાહજી. એનડીઆરએફ પૂરું નામ થાય નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. એનડીઆરએફ ની સ્થાપના 19 જાન્યુઆરી 2006 ની અંદર. એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે. ધ્યેય વાક્ય આપદા સેવા સદૈવ સર્વત્ર. આ એનું ધ્યેય વાક્ય છે એનડીઆરએફ નું. હાલના વર્તમાન જે ડીજી છે, ડાયરેક્ટર જનરલ, એ છે પિયુષ આનંદ. તો કોણ છે? પિયુષ આનંદ. વર્તમાનમાં કેટલી બટાલિયન સામેલ છે એનડીઆરએફમાં? 16 બટાલિયન સામેલ છે. થોડા સમય પહેલા જે આ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ છે એ એક રાજ્યને પણ સન્માનિત કરવામાં આવ્યું હતું. નામ છે એનું સિક્કિમ. તો કોને સન્માનિત? આ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ થી સિક્કિમ. તો આ યાદ રાખવાનું છે. પ્લસ આ ધ્યેય વાક્યને લઈને પણ ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછાઈ જતો હોય. એનડીઆરએફ નું ધ્યેય વાક્ય આપદા સેવા સદૈવ સર્વત્ર. પણ જો તમને પૂછવામાં આવે કે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, આ કોનું ધ્યેય વાક્ય છે? તો આ ધ્યેય વાક્ય છે આપણા ડીઆરડીઓ નું. કોનું ધ્યેય વાક્ય છે? ડીઆરડીઓ નું. બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એટલે કે જે શક્તિનો સ્ત્રોત ક્યાં રહેલો છે? વિજ્ઞાનની અંદર. પછી બીજું એક ધ્યેય વાક્ય છે નભ સ્પર્શમ દીપ્તમ. નભ સ્પર્શમ દીપ્તમ. તો આ કોનું ધ્યેય વાક્ય છે? તો આ આપણા ઇન્ડિયન એરફોર્સ નું. કોનું ધ્યેય વાક્ય? ઇન્ડિયન એરફોર્સ. ગૌરવની સાથે આકાશને સ્પર્શ કરવો. તો આ છે નભ સ્પર્શમ દીપ્તમ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતે કોની સાથે પેટ્રોલિયમ અનામતમાં 30 મિલિયન બેરલ સુધીના સંભવિત ક્રૂડ ઓઇલના સંગ્રહને લઈને કરાર કર્યા? ખાસ મહત્વના કરાર. જો તમને ખ્યાલ હોય તો હાલ વર્તમાનની અંદર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 5 દેશની યાત્રા ઉપર છે અને હાલ હવે અત્યારે એક લાસ્ટ દેશની અંદર, જે 5 દેશ હતા એમાંથી અત્યારે એક 5મા નંબરના દેશ ઉપર એ યાત્રા ઉપર છે. તો 5 દેશ ક્યાં ક્યાં? આપણા પીએમ જે નરેન્દ્ર મોદી સાહેબ છે એ 5 દેશની યાત્રા ઉપર. તો એક તો છે યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને લાસ્ટ અત્યારે 19-20 તારીખ, અત્યારે જે 19 તારીખે જે વિડીયો રેકોર્ડ થાય તો આજે એ ઇટલી જવાના છે. લાસ્ટમાં કઈ જગ્યાએ? ઇટલી. 19 અને 20 તારીખ. તો આ 5 દેશની યાત્રા ઉપર અહીંયા સ્વીડનનો જે વિદેશી લોકોને જે સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે એ સર્વોચ્ચ સન્માન પણ મળેલું છે આપણા મોદી સાહેબને. નોર્વેમાંથી પણ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. એ આપણે અલગ અલગ નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરી લેશું કે એનું નામ શું, સ્વીડનની અંદરથી મળેલું એનું નામ શું, નોર્વેમાંથી જે મળ્યું એનું નામ શું. હવે આ પ્રશ્ન જે છે એ યુએઈની યાત્રા દરમિયાન જે આપણા મોદી સાહેબ છે એ આ 5 દેશોમાંથી કયા દેશ ઉપર? જે યુએઈ. તો આ યુએઈ ની યાત્રા દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે કયા કયા કરાર થયા છે? આ મહત્વનું છે કે ભારત અને યુએઈ વચ્ચે. જો તમને ખ્યાલ હોય તો આપણા ઇન્સ્ટાગ્રામની અંદર થોડા સમય પહેલા યુએઈ વિશે એક વિડીયો અપલોડ કરેલો હતો મેં. કારણ કે યુએઈ એ કયા સંગઠનમાંથી જે બહાર નીકળી ગયું હતું, એક્ઝિટ થઈ ગયું હતું? ઓપેક સંગઠન. કયું સંગઠન? ઓપેક. ઓપેક અને ઓપેક પ્લસ આ બંનેમાંથી બહાર નીકળનાર જે સભ્ય છે, જે દેશ છે,
એ કોણ છે? યુએઈ. તો ત્યારે મેં કીધેલું હતું કે હવે જે યુએઈ છે આ ઓપેક સંગઠનમાંથી બહાર નીકળી ગયું, તો હવે એના ઉપર કોઈ પણ રૂલ્સ લાગતા નથી. બાકી જે પણ ઓપેક સંગઠનની અંદર હોય તો એને એના જે નિયમો આપેલા છે એ રીતે જ ઉત્પાદન કરવું પડે, એ રીતે જ નિકાસ કરવી પડે, એ રીતે જ જે પેટ્રોલિયમ જે ક્રૂડ ઓઇલ છે એના ભાવ નક્કી કરવા પડે. પણ હવે એ સંગઠનમાંથી બહાર નીકળી ગયું છે તો યુએઈ પોતે સ્વતંત્ર છે. યુએઈ સ્વતંત્ર છે એટલે કોઈ પણ ભાવથી કોઈ પણ જથ્થાથી એ આયાત નિકાસ કરી શકશે. અને ત્યારે મેં કીધેલું હતું કે ભારત હવે ક્રૂડ ઓઇલને લઈને કોઈ કરાર કરે એવી શક્યતાઓ છે યુએઈ સાથે. ક્લિયર? તો બસ એવા જ અહીંયા કરાર થયા છે. જ્યાં 5 દેશની યાત્રા છે એમાં યુએઈ ની જે આ પ્રશ્ન છે આપણો એ યુએઈ સાથે કયા કયા કરાર કરવામાં આવ્યા. અલગ અલગ કરાર છે ભાઈ. સુપર કોમ્પ્યુટર લઈને પણ કરાર કરવામાં આવ્યા, જે ક્રૂડ ઓઇલનો જે રિઝર્વ જે જથ્થો રાખવાનો છે એને લઈને પણ કરાર કરવામાં આવ્યા છે. આ રિઝર્વ કે ભાઈ જે ક્રૂડ ઓઇલ રિઝર્વ કરવાનું છે એ આપણા ભારતમાં તો કરવાનું છે જ, પણ યુએઈ ની અંદર પણ રિઝર્વ રહેશે. ભારતનું ક્રૂડ ઓઇલ યુએઈ ની અંદર પણ રિઝર્વ રહેશે. આપણા ભારતમાં વિશાખાપટ્ટનમ ખાતે અને જે ઓડિશા છે ત્યાં રિઝર્વ કરવામાં આવશે, પણ યુએઈ ની અંદર પણ આપણા ભારતનો ક્રૂડ ઓઇલ ત્યાં રિઝર્વ રહેશે. તો એવી ઘણી બધી વાતોને લઈને અહીંયા કરાર થયા છે ભારત અને યુએઈ વચ્ચે. આપણે હવે એ કરાર જોઈ લઈએ. પ્રધાનમંત્રી મોદીજીની યુએઈની મુલાકાત. તો ભારત અને યુએઈ વચ્ચેના કરાર, એક તો છે ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ આપણી જે કંપની, અને સામે અબુધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે કરાર કરવામાં આવ્યા. હવે જે આ ક્રૂડ ઓઇલનો જે જથ્થો રિઝર્વ કરવાનો છે, હવે આ ભારતમાં ક્યાં રિઝર્વ કરવામાં આવશે? વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે અને ચંદીખોલ જે ઓડિશાની અંદર આવેલું છે ત્યાં. તો કેટલા બેરલને લઈને? 30 મિલિયન બેરલ સુધીનો સંભવિત ક્રૂડ ઓઇલનો જથ્થો અહીંયા રિઝર્વ કરવાનો છે. ભારતમાં તો આ રિઝર્વ કરશે જ, પણ ભારતનું ક્રૂડ ઓઇલ યુએઈ ની અંદર પણ રિઝર્વ કરવામાં આવશે. ફુજેરા, યુએઈમાં એક સ્થાન છે ફુજેરા, ત્યાં પણ સંગ્રહ થશે. એક બીજો કરાર છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ અને અબુધાબી નેશનલ ઓઇલ કોર્પોરેશન વચ્ચે કરાર. એક આપણી ભારતની કંપની અને ત્યાં યુએઈની કંપની વચ્ચે કરાર એલપીજી ને લઈને, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો એલપીજી ને લઈને પણ એના વેચાણ અને જે એની ખરીદી છે એના જે પુરવઠાને લઈને કરાર, એલપીજી ને લઈને. આ મહત્વનું છે. વાડીનાર ખાતે, વાડીનાર દેવભૂમિ દ્વારકા આપણા ગુજરાતની અંદર એક ફેસિલિટી પ્રારંભ થવાની છે. શિપ રિપેર, જે જહાજો આવે છે, જે વેસલ આવે છે એનું સમારકામ કરવામાં આવશે, એનું રિપેરિંગ કરવામાં આવશે. અત્યાર સુધી કેવું હતું કે જે મોટા જે જહાજો છે, જે લંબાઈ ધરાવતા જહાજો, એનું સમારકામ અહીંયા શક્ય નહોતું, પણ હવે જે 300 મીટરના જહાજો છે એનું પણ રિપેર, એનું પણ સમારકામ આપણા ભારતની અંદર થશે. આ વિદેશ ઉપર જે નિર્ભરતા છે એ ઘટાડવાનો પ્રયત્ન છે, તો એમાં પણ સહકાર આપશે. વાડીનાર ગુજરાત ખાતે જે શિપ રિપેર ક્લસ્ટર સ્થાપવા અંગે કોની વચ્ચે? કોચિન શિપયાર્ડ લિમિટેડ, આપણા ભારત તરફથી કંપની છે કોચિન શિપયાર્ડ લિમિટેડ, અને યુએઈ ની કંપની છે ડ્રાય ડોક્સ વર્લ્ડ વચ્ચે કરાર. આ જે શિપ રિપેર જે ક્લસ્ટર છે એ વાડીનાર ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર, જે વેસલનું જે સમારકામ છે તેને લઈને. તો ત્યાં જે શિપ રિપેર ક્લસ્ટર, એમાં આપણા ભારત તરફથી કોચિન શિપયાર્ડ લિમિટેડ અને યુએઈ ની કંપની છે ડ્રાય ડોક્સ વર્લ્ડ વચ્ચે કરાર. સુપર કોમ્પ્યુટરને લઈને સીડેક, આપણી ભારતની કંપની જે સંસ્થા છે સીડેક અને G42 વચ્ચે 8 એક્ઝાફ્લોપ, આ એક પ્રકારની જે સ્પીડ છે સુપર કોમ્પ્યુટરની સ્પીડ, 8 એક્ઝાફ્લોપ સુપર કોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપવા માટેના કરાર. હવે ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં યુએઈ, જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે એમાં યુએઈ કેટલું રોકાણ કરવાનું છે? $1 અબજ સુધીનું રોકાણ કરશે. એ પણ અહીંયા ચર્ચા કરવામાં આવી છે આ યુએઈ ની યાત્રા દરમિયાન. એમિરેટ્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક, જે યુએઈ ની બેંક છે એમિરેટ્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એ ભારતીય આરબીએલ બેંકમાં $3 અબજ નું રોકાણ કરશે. એટલે ખાસ આ જે યાત્રા છે એમાંનો આ દેશ પેલો યુએઈ દેશ, એના વચ્ચે લઈને કરાર. સુપર કોમ્પ્યુટરને લઈને કરાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ રોકાણ કરશે યુએઈ. પછી જે આપણું શિપ રિપેર ક્લસ્ટર છે એમાં પણ સહયોગ કરશે. પછી જે એલપીજી ના પુરવઠાને લઈને છે એમાં પણ સહકાર આપશે. અહીંયા જે ક્રૂડ ઓઇલનો જથ્થો રિઝર્વ કરવાનો છે, રિઝર્વ કરવું એટલે કે કેવું હોય કે માર્કેટની અંદર
વિશ્વ લેવલે આંતરરાષ્ટ્રીય જ્યારે ભાવમાં વધઘટ થતી હોય તો જ્યારે ભાવ વધારો થાય, ભાવમાં ઉછાળો આવે, તો આપણે આયાતને બદલે જે આપણી પાસે રિઝર્વ કરેલું છે ક્રૂડ ઓઇલ એનો યુઝ કરીએ. જે ભાવમાં એકદમ ઉછાળો આવી જાય તો આયાત કરવાને બદલે આપણે શું કરીએ, આપણી પાસે જે રિઝર્વ રાખેલો જથ્થો છે તો એનો ઉપયોગ કરીએ. ક્યારેક એવી કોઈ પરિસ્થિતિ સર્જાય જેવી કે હમણાં સ્ટેટ ઓફ હોર્મુઝ ખાતે સર્જાયેલી છે કે ત્યાંથી આયાત શક્ય નથી કોઈ એવી યુદ્ધની પરિસ્થિતિને લઈને, તો આવી પરિસ્થિતિમાં પણ આપણે જે રિઝર્વ કરેલો જથ્થો છે એનો ઉપયોગ કરી શકીએ. તો આવી બધી વાતોને લઈને અહીંયા કરાર કરવામાં આવ્યા છે ભારત અને યુએઈ વચ્ચે. મેં કીધું એમ છે 5 દેશની યાત્રા છે. ત્યાં સ્વીડનનો પણ સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું, નોર્વેનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું. હવે જે આજે અને કાલે 19 અને 20 તારીખ બંને તારીખે ઇટલીની અંદર આપણા વડાપ્રધાન રોકાશે, તો ત્યાં પણ જે પણ કરારો થશે તો આપણે એક પછી એક લેક્ચરમાં એની ચર્ચા કરી લેશું. ક્લિયર છે? તો આ યુએઈ વિશે. બાકી જો એક સાથે હું અહીંયા ઈચ્છે તો એક સાથે બધા પ્રશ્નો 5 દેશના લઈ શકે, પણ પછી તમને એમ થાય કે આ આખો લેક્ચર તો મોદી સાહેબના નામે જ ગયો, એટલા માટે. અને એમ પણ એક પછી એક જો તમે આવી રીતે પ્રશ્ન સમજો તો લોડ ના આવે અને થોડું યાદ રહે, એટલા માટે. લાસ્ટમાં કોણ છે? ઇટલી દેશ. અહીંયા ભાઈ એક સંસ્થા છે સીડેક. આપણા ભારતની અંદર સુપર કોમ્પ્યુટરની જો વાત આવે એટલે કઈ સંસ્થા આવે? સીડેક, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ, આનું પૂરું નામ થાય. અને આ ક્યાં સ્થિત છે? પુણેની અંદર, પુણે મહારાષ્ટ્ર, ત્યાં સ્થિત છે સીડેક. સુપર કોમ્પ્યુટર આપણા ભારતમાં જે પણ સુપર કોમ્પ્યુટર હોય ત્યાં તમને આ નામ દેખાશે, સીડેક. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ડાક વિભાગ દ્વારા વન સ્ટેટ વન જીએસટી માટે વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ડાક વિભાગ, આપણો પોસ્ટ વિભાગ. તો આ ડાક વિભાગે શું કર્યું છે? એક વર્કશોપનું આયોજન. શું નામ છે? વન સ્ટેટ વન જીએસટી. તો આ વર્કશોપનું આયોજન, તો આ વર્કશોપનું આયોજન ક્યાં કર્યું? અમદાવાદ ખાતે. કઈ જગ્યાએ? અમદાવાદ ખાતે. આનો ઉદ્દેશ્ય શું ભાઈ? અહીંયા તમને નામમાં જ દેખાય છે, વન સ્ટેટ વન જીએસટી. કે જે જીએસટી જે ટેક્સ છે, આ જીએસટી ને લઈને જે પણ નવા સ્લેબ આવેલા હતા, જે નવી સિસ્ટમ છે જીએસટી ને લઈને, તો આ નવી સિસ્ટમ જે અધિકારીઓ છે ડાક વિભાગની અંદર, પોસ્ટ વિભાગમાં જે અધિકારીઓ છે એને તાલીમ આપવામાં આવશે. તાલીમ આપશે એટલે એની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થશે. તાલીમ આપવાથી જે સમય છે એ બચશે, પ્લસ જે પણ હિસાબ કિતાબનું જે પણ માળખું છે એ વ્યવસ્થિત રહેશે, પારદર્શિતા વધશે, પ્લસ જે જવાબદારી છે આ જવાબદારી સુનિશ્ચિત થશે. તો એ ઉદ્દેશ્યથી આ વર્કશોપનું આયોજન ડાક વિભાગ દ્વારા, નામ છે વન સ્ટેટ વન જીએસટી, આપણા અમદાવાદ ખાતે. ક્લિયર? તો કઈ જગ્યાએ આનું આયોજન? અમદાવાદ ખાતે. ડાક વિભાગ વન સ્ટેટ વન જીએસટી માટે વર્કશોપ, સ્થળ છે અમદાવાદ. શુભારંભ કોણે કર્યો? જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ. આ કોણ છે? જે આપણું ઉત્તર ગુજરાત જે પરિક્ષેત્ર છે એના પોસ્ટ માસ્ટર છે. ઉદ્દેશ્ય નવી જીએસટી સિસ્ટમ માટે અધિકારીઓને તાલીમ આપવી એટલે ટ્રેનિંગ આપવી, નવી જે જીએસટી સિસ્ટમ છે એ માટે. અને એકીકૃત કાર્ય પદ્ધતિ માટે માર્ગદર્શન આપવું. આનાથી શું થશે? કે જે આ નવી વ્યવસ્થાથી કાર્યક્ષમતામાં વધારો થશે, સમયની બચત થશે, ભૂલોમાં ઘટાડો થશે, પારદર્શિતા વધશે અને જવાબદારી સુનિશ્ચિત થશે. આ તાલીમથી, આ ટ્રેનિંગથી શું થવાનું છે? આવી બધી જે પણ ઉપયોગી છે, કાર્યક્ષમતામાં વધારો, સમયમાં બચત, અહીંયા ઉદ્દેશ્યથી આ વર્કશોપનું આયોજન. હવે વાત છે જીએસટી. જીએસટીનું પૂરું નામ થાય ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. તો આ જીએસટી આપણા ભારતમાં ક્યારે લાગુ થયો? આપણા સંપૂર્ણ ભારતમાં ક્યારે લાગુ કરવામાં આવ્યો? 1 જુલાઈ 2017 ની અંદર. પહેલા કેવું હતું કે અલગ અલગ ટેક્સ અહીંયા હતા આપણા ભારતની અંદર, તો આ બધા ટેક્સને ભેગા કરી અને એક જ ટેક્સ આપી દીધો છે, નામ આપ્યું જીએસટી. કે જે અલગ અલગ ટેક્સ છે એને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી દીધા અને નામ આપી દીધું જીએસટી. ગુડ્સ એટલે કે આ ટેક્સ વસ્તુ ઉપર પણ લાગશે, આ ટેક્સ વસ્તુ ઉપર પણ લાગવાનો છે અને સર્વિસની અંદર પણ. જે વસ્તુ અને સેવા છે, સર્વિસ એટલે સેવા, તો સેવાની અંદર પણ આ ટેક્સ લાગશે. એટલા માટે નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. 1 જુલાઈ 2017 માં લાગુ કરવામાં આવ્યું. એટલા જ માટે આપણે દર વર્ષે 1 જુલાઈએ કયા દિવસ તરીકે ઉજવીએ? જીએસટી ડે. કયો દિવસ? જીએસટી ડે. હવે
આ જીએસટી એના અલગ અલગ સ્લેબ હોય. તો પેલા ઓલ્ડ સ્લેબ, કારણ કે ભાઈ ન્યૂ સ્લેબ આવી ગયા છે, તો પેલા ઓલ્ડ સ્લેબ ક્યાં હતા? તો 5%, 12%, 18% અને 28%. આ ઓલ્ડ એટલે જૂના સ્લેબ હતા. પણ વર્તમાનની અંદર ન્યૂ ક્યાં સ્લેબ રાખવામાં આવ્યા છે? કારણ કે જીએસટી રિફોર્મ્સ લાવ્યા હતા આપણે. આ રિફોર્મ્સના કારણે જે જૂના સ્લેબ છે એમાંથી અમુક સ્લેબને દૂર કરી દીધા અને નવા સ્લેબ આપણે અહીંયા રાખેલા છે. તો ક્યાં રાખેલા વર્તમાનમાં? 5%, 18% અને સ્પેશિયલ સ્લેબ તરીકે 40%. તો 5%, 18% અને 40%. હવે 40%ની અંદર એવી વસ્તુ હોય કે જે લક્ઝુરિયસ ગુડ્સ હોય, કે જે ભૌતિક સુખ સુવિધાની વસ્તુ હોય, એને આ 40%ની અંદર રાખવામાં આવે. પછી દારૂ છે, તમાકુ છે, જે હેલ્થને નુકસાન કરતી હોય એવી પણ વસ્તુઓ અહીંયા 40%ના સ્લેબમાં રાખવામાં આવતા હોય. સ્પેશિયલ સ્લેબ છે. તો 5%, 18% અને 40% આ અત્યારે વર્તમાન છે ન્યૂ સ્લેબ. જીએસટી રિફોર્મ્સ લાવ્યા હતા ત્યારે. હવે આ જીએસટી માટે આપણે બંધારણની અંદર ભાઈ કોઈ સુધારા કરેલા છે? તો હા, એના માટે આપણે સુધારો કરેલો છે. 101મો બંધારણીય સુધારો 2016ની અંદર. તો જીએસટી માટે બંધારણમાં કેટલામાં નંબરનો સુધારો? 101મા નંબરનો બંધારણીય સુધારો 2016ની અંદર. પછી લાગુ કરવામાં આવ્યું 1 જુલાઈ 2017માં. હવે કયા આર્ટિકલમાં આનો ઉલ્લેખ છે? જીએસટી નો કયા અનુચ્છેદની અંદર? તો એક છે 246A. અહીંયા જીએસટી ની વાત કરવામાં આવી છે. જે સ્ટેટ છે એ સ્ટેટને પાવર આપવામાં આવ્યા છે. 246A જીએસટી ની વાત. અને 279A આની અંદર જીએસટી કાઉન્સિલ. અહીંયા કોની વાત કરેલી છે? જીએસટી કાઉન્સિલની. 246A માં ખાલી જીએસટી ની વાત કરી છે, જે સ્ટેટના પાવરને જે છે એને લઈને અહીંયા વાત કરી. પણ 279A ની અંદર જીએસટી કાઉન્સિલ. અને આ જીએસટી કાઉન્સિલના હેડ, એના અધ્યક્ષ કોણ હોય? તો જે કેન્દ્રની અંદર નાણાં મંત્રી હોય એ એના અધ્યક્ષ હોય જીએસટી કાઉન્સિલના. તો જીએસટી કાઉન્સિલનો ઉલ્લેખ છે 279A ની અંદર. તો આ હતી જીએસટી ની વાત. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં એઆઈ સંચાલિત નોટિસ વેરિફિકેશન સિસ્ટમ અભય કોણે લોન્ચ કરી? હવે ભાઈ એઆઈ સંચાલિત છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ સંચાલિત એક સિસ્ટમ, નામ છે અભય. શું નામ છે? અભય. હવે આ અભય સિસ્ટમ કોણે લોન્ચ કરી? તો આ લોન્ચ કરી છે સીબીઆઈ દ્વારા. કોના દ્વારા લોન્ચ કરવામાં આવી? સીબીઆઈ દ્વારા, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. આની અંદર છે શું? આ અભય સિસ્ટમની અંદર એક તો એઆઈ સંચાલિત છે અને પાછી આ રિયલ ટાઈમ છે. કેવી છે? રિયલ ટાઈમ. આની અંદર એવું કહેવામાં આવ્યું કે જે વર્તમાન સમયની અંદર સાયબર ફ્રોડ થાય છે, જે ડિજિટલ અરેસ્ટ થાય છે, આવા ફ્રોડને રોકવા માટે અથવા તો આવા ફ્રોડથી નાગરિકોને બચાવવા માટે ક્યારેક કેવું થતું હોય કે ભાઈ કોઈ તમને વિડીયો કોલ કરે અને વિડીયો કોલના માધ્યમથી તમને એવું કહેવામાં આવે કે ભાઈ તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે, તમારા નામે આ કોઈ ડ્રગ્સના પાર્સલ મળેલા છે કે કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિમાં તમે સંકળાયેલા છો ને, તો જો તમારે આ કેસ ક્લોઝ કરવો હોય તો તમે આટલા પૈસા ટ્રાન્સફર કરી દો, આટલા પૈસા પે કરી દો દંડ સ્વરૂપે. આવી રીતે અહીંયા માંગણી થતી હોય. અને તમને પછી એમ પણ કહે છે પ્રૂફ તરીકે કે તમારા મેલ આઈડી ઉપર એક નોટિસ આપવામાં આવી છે, તમારા વોટ્સએપ નંબર ઉપર એક નોટિસ છે, એ તમે પહેલા ચેક કરી લ્યો. અને નોટિસ ખરેખર તમે જોવો ને તો નોટિસ તમને એમ જ લાગે કે કોઈ સીબીઆઈ ડિપાર્ટમેન્ટ અથવા તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મોકલવામાં આવી જ છે, એવી રીતે એનું આખું ડ્રાફ્ટ તૈયાર હોય. હવે જે આ નોટિસ સાચી ખોટી એની માહિતી આપણી પાસે નથી હોતી. તો બસ આની જ સાચી અને ખોટી ઓળખ માટે સીબીઆઈએ જ્યાં અભય લોન્ચ કરેલું છે, આ અભય શું કરશે? આ જે સીબીઆઈની વેબસાઇટ ઉપર જવાનું. સીબીઆઈની વેબસાઇટ ઉપર તમે જશો એટલે એમાં તમને અભય એક ચેટબોટ જે છે એ દેખાશે, અભયનો એક લોગો તમને દેખાશે. એમાં ક્લિક કરી અને તમને જે પણ નોટિસ મળેલી છે એ નોટિસ અપલોડ કરી દેવાની. હવે એ નોટિસ જેવી તમે અપલોડ કરશો એટલે રિયલ ટાઈમ એઆઈ સંચાલિત છે એટલે રિયલ ટાઈમની અંદર એ ચેક કરશે, જ્યાં અભય છે એ ચેક કરશે કે આ જે નોટિસ ખરેખર સાચી છે, સીબીઆઈ દ્વારા જ મોકલાવવામાં આવી છે કે પછી કોઈ અન્ય દ્વારા ખોટી રીતે આ નોટિસ આપવામાં આવી છે. તો સાચી ખોટીની જે ઓળખ છે કે સાચું શું ખોટું શું એની ઓળખ માટે અભય લોન્ચ કરવામાં આવ્યું. અને જે નાગરિકો છે એને સાયબર ફ્રોડથી બચાવવા માટે. તો આ અભય સિસ્ટમ કોણે લોન્ચ કરી છે? સીબીઆઈએ. અભય એઆઈ સંચાલિત નોટિસ વેરિફિકેશન સિસ્ટમ છે, લોન્ચ સીબીઆઈ દ્વારા.
અભય an AI based help bot for authentication of CBI notice. Real time notice verification system. Real time એટલે જેવી તમે આ અભયની અંદર નોટિસ અપલોડ કરશો એટલે રિયલ ટાઈમની અંદર તમને ચેક કરીને આપી દેશે કે આમાં સાચું શું છે અને ખોટું શું. ઉદ્દેશ્ય સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા કૌભાંડો થાય છે એવા વધતા જોખમથી, કારણ કે ભાઈ નાગરિકો અહીંયા વધારે ડરના કારણે એ પૈસા પે પણ કરી દે, એ ટ્રાન્ઝેક્શન પણ કરી દેતા હોય, એટલા માટે જે આવા જોખમો છે એનાથી નાગરિકોને બચાવવા. અભય. હવે તાજેતરની અવનવી વાતોમાં જે ન્યૂઝ છે જોઈ લઈએ. ગાંધીનગર ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમની 93મી પ્રાદેશિક પરિષદની બેઠક યોજાઈ. ગાંધીનગર ખાતે કર્મચારી રાજ્ય વીમા નિગમ. હવે આની અંદર શું ચર્ચાઓ કરવામાં આવી કે ભાઈ 40 વર્ષ કે તેથી વધુ વયના જે વીમિત શ્રમિકો છે એને દર વર્ષે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કરાવી શકાશે. એટલે કે હેલ્થ ચેકઅપ એ ફ્રીમાં કરી શકશે, નિઃશુલ્ક કરી શકશે. ઉંમર કેટલી છે? 40 વર્ષ અથવા તો એનાથી વધુ. અમદાવાદ ખાતે મોડેલ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવશે. ઈ શ્રમ જે પોર્ટલ છે આપણું ઈ શ્રમ, આ પોર્ટલ જેવી ડિજિટલ પહેલથી મળતા લાભો વધુ સરળ અને પારદર્શક બન્યા છે. તો આ જે કર્મચારી રાજ્ય વીમા નિગમની જે 93મી બેઠક યોજાઈ, પ્રાદેશિક બેઠક ગાંધીનગર ખાતે, એની અંદર આ ચર્ચા કરવામાં આવી છે. એના પછી ન્યૂઝ છે કે ભાઈ રાજસ્થાનને મળ્યો તેનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ. તો રાજસ્થાનની જે રાજસ્થાન રાજ્ય છે એની અંદર પ્રથમ આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે ભિવાડી ખાતે, જે સહસ્ત્રા સેમિકન્ડક્ટર દ્વારા ભારતની જે પ્રથમ SME આગેવાની હેઠળની સેમિકન્ડક્ટર સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આ રાજસ્થાનનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ, એનું ઉદ્ઘાટન અને કઈ જગ્યાએ? ભિવાડી ખાતે. ક્લિયર? ઓકે, આજના લેક્ચરના અહીંયા સુધી જ રાખીએ કન્ટેન્ટ. જો તમને માહિતી સારી લાગતી હોય, કન્ટેન્ટ સારું લાગતું હોય તો આ લેક્ચરને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ.